વલણ સ્થિત સુન્ની મદ્રેસા હોલમાં મદ્રેસાએ મોઇનુલના તુલબાઓનો કિરાઅત સ્પર્ધા કાર્યક્રમ યોજાતો સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તુલબાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો વિગતે વાત કરીએ તો કરજણના વલણ સ્થિત સુન્ની મદ્રેસા હોલમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણના સૌજન્યથી મદ્રેસાના તુલબાઓ માટે એક કાર્યક્રમ યોજાતો. આયોજિત કાર્યક્રમમાં મદ્રસાએ મોઇનુલ ઇસ્લામમાં દિન તાલીમ પ્રાપ્ત કરવા તુલબાઓ વચ્ચે કિરાઅત સ્પર્ધા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ મદ્રેસાના તુલબાઓ તેમજ એક નામાંકિત આલિમ સાહેબે સુંદર નાઅત શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ મદ્રેસાના તુલબા વચ્ચે કિરાઅત સ્પર્ધા યોજાઈ હતી. તુલબાઓએ કોકિલ કંઠે કિરાઅત રજૂ કરી અને હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધાના અંતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તુલબાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો. કિરાઅત સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તુલબાઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આયોજિત કાર્યક્રમમાં જાનસીને હુઝુર શેખુલ ઇસ્લામ હઝરત અલ્લામા વ મૌલાના સૈયદ મોહમ્મદ હમ્ઝા અશરફી કિચ્છોચવી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો ખલીફાએ હુઝુર શેખુલ ઇસ્લામ સૈયદ મુઝફ્ફર હુસૈન અશરફી સાહબ, ખલીફાએ હુઝુર શેખુલ ઇસ્લામ સૈયદ જાવેદ બાપુ અશરફી, વલણ શેખુલ ટ્રસ્ટના સદર પીરઝાદા સૈયદ સલાઉદ્દીન બાવા કાદરી તેમજ હઝરત અલ્લામા વ મૌલાના હાજી હસન અશરફી સાહબ તેમજ કારી ઝુબેર અશરફી સાહબ તેમજ કારી ઇમરાન સાહબ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સલાતો, સલામ અને દુઆઓ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.